ગુજરાતમાં આજે ત્રીજા ચરણનું મતદાન છે તે થઈ રહ્યું છે. છેલ્લા તબક્કાનું મતદાન છે તે ચાલી રહ્યું છે. ત્યારે આપણી જોડે ક્ષત્રિય સમાજના સંકલન સમિતિના કરણસિંહ ચાવડા આપણી સાથે છે, તેમની જોડે વાત કરીશું. કરણસિંહ, આજે મતદાન દિવસ છે. આખા દિવસ દરમિયાન કેવા પ્રકારનો માહોલ છે તે જોવા મળ્યો હતો, અને જે પ્રમાણે સંકલન સમિતિ અને સમાજ દ્વારા જે આહવાન કરવામાં આવ્યું હતું તે પ્રકારનો માહોલ જોવા મળ્યો કે નહીં? જો આજે અમારા ક્ષત્રિય સમાજ અને ટેકો આપવાવાળા તમામ સમાજોએ ખૂબ જ ઊંચી ટકાવારીમાં મતદાન થયું છે. કારણ કે અમારા કંટ્રોલ રૂમમાંથી અમે ચારે બાજુથી દરેક જિલ્લાઓમાં જ્યાં ક્ષત્રિય અને ક્ષત્રિય સમાજને સહયોગી આપવાવાળા સમાજોનું જે પ્રભુત્વ હતું ત્યાં 80% ઉપરાંત મતદાન થયું છે. અને અમે આજના દિવસને અસ્મિતા દિવસ અને અમે મતોત્સવ, કારણ કે લોકશાહીમાં તો મત એ જ શસ્ત્ર, એટલે અમારું જે આહવાન હતું એ આહવાન પ્રમાણે ક્ષત્રિય સમાજ અને ટેકો આપવાવાળા તમામ સમાજો એ ખૂબ ઊંચી ટકાવારીમાં મતદાન કર્યું છે, એટલું હું આપને ચોક્કસ કહી શકું. કરણસિંહ, જે રીતે વાત કરવામાં આવી હતી કે મતદાનના દિવસે તમામ જે મત મથકો છે ત્યાં આગળ જે ક્ષત્રિય સમાજના જે ટેબલ છે તે મૂકવામાં આવશે. જે મત કરવા માટે જે ક્ષત્રિયો જશે તે લોકો પાઘડી પહેરીને જશે, બહેનો કેસરી સાડી પહેરીને જશે. એ પ્રમાણે કરવામાં આવ્યું છે કે નહીં? જો આ સ્વૈચ્છિક બાબત હતી ને એ પ્રમાણે કરવામાં પણ આવ્યું છે, પણ અમે પણ ગુજરાતના અન્ય નાગરિકોની જેમ મતદારો છીએ, એટલે અમે સ્વૈચ્છિક કીધું હતું. અને લગભગ 60% ઉપરાંત આ બાબતનું લોકોએ સ્વેચ્છાએથી, અમારા ક્ષત્રિય સમાજના વડીલો, યુવાનો, અમારી બહેનો, માતાઓએ સ્વેચ્છાએ, તમે જોયું છે કે ઘણી બધી લાઈનોમાં કેસરી સાડી પહેરી અને અમારી બહેનો ઉપસ્થિત હતી. તો આ કોઈ કમ્પલ્ઝન નહોતું, એક પ્રતીક હતું, અમારા ગૌરવનું પ્રતીક છે પાઘડી. એટલે આ બધી વસ્તુઓ ગૌણ છે, પણ મતદાન ખૂબ ઊંચું થયું. અને આપે અભ્યાસ કર્યો છે કે સરેરાશ મતદાન એ 2019માં હતું એના કરતાં ઓછું થયું છે, અને શહેરોમાં તો સાવ નિરસતા રહી છે. એટલે આ બાબત ખૂબ ધ્યાનમાં લેવા જેવી બાબત છે, એ હું આપના માધ્યમથી સૌને જણાવવા માગું છું. ગામડાઓની સ્થિતિ કઈ રીતનું હતું? શહેરની વાત થઈ, શહેરમાં ઓછું મતદાન છે તે જોવા મળે. ગામડાઓની સ્થિતિ કેવા પ્રકારની છે? પહેલાં ગામડાઓમાં તમે જુઓ કે શહેરનો મતદાર ઉત્સાહી હતો, ગામડામાં નિરસતા હતી. દાખલા તરીકે હું મારા ગામમાં ગયો તો મારા ગામમાં લોકસભાની અંદર 34% મતદાન થાય, એની જગ્યાએ 55% ઉપરનું મતદાન થયું છે. એટલે ગામડાઓમાં એક ઉત્સાહ હતો, અને એ ઉત્સાહ પરિવર્તન માટેનો હતો. શહેરના લોકો નિરસ હતા, કેમ કે એમને જે વચનો આપવામાં આવ્યા હતા, એમને જે વાતો કરવામાં આવી હતી, લોકો કામ જોતા હોય છે, સરકાર શું કામ કરે છે, તો એ કામના આધારે લોકોએ મૂલ્યાંકન કર્યું છે. એટલે એ લોકો બહાર નથી આવ્યા, એ આપ મીડિયાના મિત્રો પણ જાણો છો. કરણસિંહ, માની રહ્યા છો કે મતદાન જેટલું વધારે થશે એટલા જ પરિવર્તનના ચાન્સીસ વધારે છે? જુઓ, પહેલાં મતદાન 2019માં 68% ઉપર હતું, અને અહીંયા 26માંથી 26 બેઠકો આવી હતી. આ વખતે મતદાન ક્યાંય, હું માનું છું તે પ્રમાણે, અમુક જિલ્લાઓને છોડી અને સરેરાશ શહેરમાં તો એકદમ નીચું મતદાન રહ્યું છે. એટલે લોકોના કામથી, સરકારના કામથી જે ઉત્સાહ હોય એ ઉત્સાહ જોવા મળ્યો નથી. એટલે આ વખતે ઓછું મતદાન એ ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરનારું સાબિત થશે, એવું વિશ્લેષણ મેં ઘણા બધા મિત્રો સાથે ચર્ચા કર્યા પછી આપને કહું છું. કરણસિંહ, જે તમારા કંટ્રોલ રૂમમાં જે બનાવવામાં આવ્યો તો એના પ્રમાણે સૌથી વધારે મતદાન કયા જિલ્લામાં છે અને સૌથી ઓછું મતદાન કયા જિલ્લામાં છે? અમારું જે ક્ષત્રિય પ્રભાત જે વિસ્તારો છે એમાં સૌથી વધારે મતદાન એ આણંદમાં છે. બાકી તો ક્રમશઃ છે જ, પણ સૌથી વધારે મતદાન એ આણંદમાં થયેલું છે, પછી બનાસકાંઠામાં છે, એમ ક્રમશઃ. એમ તો વલસાડમાં પણ ઊંચું મતદાન થયું છે. એટલે ત્યાંની પરિસ્થિતિ જુદી હોય. અમારું જે અસ્મિતા આંદોલન હતું ને અમારી સાથે જે સમાજો હતા એમાં અમે અમુક ગામોમાં તો 90% ઉપરાંત મતદાન થઈ ગયું છે, ક્ષત્રિય સમાજ અને સહયોગી સમાજનું. એટલે આ પરિવર્તન માટેનું મતદાન છે, એમ હું તમને ખૂબ ખાતરીપૂર્વક કહેવા માંગુ. ભરૂચની અંદર અને બનાસકાંઠાની અંદર જે ફરિયાદ છે તે કરવામાં આવી છે. ભરૂચમાં જે ત્યાંના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી છે તેમની સામે ફરિયાદ કરી છે. તેમને જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે, ત્યાં બૂથના કાર્યકર્તાઓ હતા, તેમની સાથે માથાકૂટ કરી હતી. બનાસકાંઠાની અંદર જ્ઞાનીબેન ઠાકોરે જે ફરજી પોલીસની પ્લેટ લગાવીને બહારનો એક વ્યક્તિ જે ફરજી બનીને આવ્યો હતો અને ભાજપમાં મત નખાવવા માટે દબાણ અને ધાકધમકી આપતો હતો, તેવો એક વ્યક્તિ પકડવામાં આવ્યો છે. આવી કોઈ બાબત તમારા ધ્યાનમાં આવી છે? આપે કીધું એમ બધી ઘટનાઓ તો ઘણી છે, પણ ઓવરઓલ કહીએ તો શાંતિપૂર્વક મતદાન થયું છે. અને ભાજપે આવું કેમ કરવું પડે? કારણ કે અમને વિશ્વાસ ડગમગી ગયો છે. બાકી ફરજી વ્યક્તિઓ લાવવા,
મતદાન ધીમું કરાવવું, ક્યાંક ક્યાંક ચાલુ મતદાને મશીનો પણ ખોટકાયા છે. અને એ લોકોએ શરૂઆતમાં એવો પ્રયત્ન કર્યો હતો કે જ્યાં ક્ષત્રિય પ્રભુત્વ હોય ત્યાં ધીમું મતદાન થાય, એવી પણ મને ફરિયાદો મળી હતી. અમારા દેત્રોદ તાલુકાનું કુકવાવ ગામ છે, ત્યાં મેં મામલતદારશ્રીને ફોન કરીને વાત કરી અને તાત્કાલિક આ પ્રશ્ન સોલ્વ કરવામાં આવ્યો. એટલે આવું બધું બન્યું છે. આ ભારતીય જનતા પાર્ટીની નિરાશા બતાવે છે. અને તમે 4 તારીખે જોજો કે એમને ન ધાર્યા એવા આશ્ચર્યજનક પરિણામો ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં આવશે. એક છેલ્લો સવાલ, 4 તારીખ બાદ હવેની રણનીતિ શું? 4 તારીખ અમે 4 તારીખે અત્યારે અમારું આંદોલન છે એ એક પડાવ ઉપર આવીને ઊભું છે. આ અલ્પ વિરામ કહેવાય ને વિરામ શબ્દ વાપરી શકાય. એટલે અમે આગળ પણ પાર્ટ 3, કારણ કે સમાજના ઘણા બધા પ્રશ્નો છે, સહયોગી સમાજને સહયોગ આપવાવાળા ઘણા બધા સમાજના પ્રશ્નો છે. એટલે પ્રશ્નોની રજૂઆત કરવા માટે પહેલાં અમે સંવાદ કરીશું. સંવાદ નહીં થાય તો લોકશાહીમાં તો આ બધી જે બાબતો છે, આંદોલન, ધરણા, પ્રતિક ઉપવાસ, આવેદનપત્ર, આ બધું અમે આપીશું. એટલે કોઈ દિવસ કોઈ સમાજના પ્રશ્નો બધા પતી ગયા એવો પ્રશ્ન રહેતો નથી. એટલે સંકલન સમિતિ તો એક માધ્યમની ભૂમિકા ભજવે છે. અને અમે ખાલી અમારા સમાજના નહીં, કોઈ પણ સમાજના પ્રશ્નો હશે, જે સમાજો અમારી સાથે રહ્યા હોય કે ના રહ્યા હોય, ગુજરાતની પ્રજાના પણ પ્રશ્નો અમે સક્ષમ કક્ષાએ રજૂ કરીશું. અને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે લોકસભામાં કે વિધાનસભામાં, એમને પણ અમે રજૂઆત કરવાના જ છીએ. તો બિલકુલ આ હતા કરણસિંહ ચાવડા કે જેમનું કહેવું છે કે જે પ્રમાણે જે આહવાન સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું એ જ પ્રમાણે સમાજે આ વખતે જે મત છે તે આપ્યા છે. ક્ષત્રિય સમાજ દ્વારા સૌથી વધારે મતદાન કરવાનું જે આહવાન કરવામાં આવ્યું હતું અને તે પ્રકારે મતદાન કરવાની પ્રક્રિયા છે તે પણ કરવામાં આવી હતી. ત્યારે હવે જોવાનું એ રહેશે કે જે 4 તારીખે પરિણામ આવશે તે પરિણામ કેવા પ્રકારના આવશે અને શું આપ લોકો બી માની રહ્યા છો કે જો મતદાન વધારે થશે તો પરિવર્તન જોવા મળશે. અમારો આ અહેવાલ છે જેને તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો અને અમારી ચેનલને લાઇક, ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.